જય માતાજી, મારું નામ છે સંજય. આપણે સદૈવ શાંતિ આશ્રમમાં જે આપણે ખાતર બનાવીએ છીએ અને એની વિશે હું તમને આજે જણાવીશ. આપણું ડ્રમ છે, એ ડ્રમમાં આપણે જે ફૂલ છે એ ફૂલને કાઢીને એ ડ્રમમાં નાખી અને એનું જ આપણે લિક્વિડ બનાવીએ છીએ કે એ 45 દિવસ સુધી રાખવાનું અંદર. અને એ જે ફૂલ અંદર એ ફૂલનું જે એના તત્વ છે એ બની જાય 45 દિવસમાં, ત્યારે એને લિક્વિડ તરીકે અહીંથી કાઢવામાં આવે છે. અને એની તમારે 1/2 લીટર તમારે ગમે ત્યાં તમે પંપમાં નાખીને તમે એને છંટકાવ કરી શકો છો, કે અથવા તમે જમીનમાં ડ્રીપ તરીકે પણ તમે નાખી શકો છો. એ ફૂલની માહિતી અને તમને હું આ બતાવીશ લીમડાની લીંબોળી વિશે, કે આપણે લીંબોળીનું જે મોસમ હોય ત્યારે લીંબોળી કાઢી લેવાની અને લીમડાના પાન એ બધા ડ્રમમાં નાખીને એનો પણ 45 દિવસનો એનો જે ટાર્ગેટ છે એ પણ લિક્વિડ તરીકે નીકળી જશે આથી. એને પણ તમે ફળ ઉપર કે શાકભાજી કે ગમે તેની ઉપર તમે છંટકાવ કરો, એનેથી જીવ જંતુ બધું કાંઈ આવતું નથી અને એકદમ ઓર્ગેનિક બને છે આ. અને હવે તમને બતાવીશ હું આપણું જે કોંગ્રેસ્યુ જે આપણે ખડ આવે ઘાસ, એ કોંગ્રેસ્યુ પણ એક પાવરફુલ છે. એ જમીનમાં કે આ તમે છંટકાવ કરો એનું પણ લિક્વિડ બની જાય છે. એ તમે આ ડ્રમમાં નાખી દેવાનું અને એનું પણ 45 દિવસે એનું લિક્વિડ બની જાય છે. અને એ તમે ડ્રીપ તરીકે પણ અને છંટકાવ તરીકે પણ 1/2 લીટર કાઢી અને એ તમે છંટકાવ પંપમાં કરી શકો છો. આ જે ફૂલનું જે ખાતર બને છે એ હું તમને એની વિશે તમને બતાવીશ કે કેવી રીતે આનું ખાતર બને છે. આ તમે અંદર જોઈ શકો છો. જે આપણે ડ્રમ છે મોટું, એની અંદર એક નાનું ડ્રમ છે અને એમાં નાના નાના કાણા પાડેલા છે અને ફૂલ તમારે આમાં જ નાખવાના. અને આના થકી જ પાણી બહાર નીકળે લિક્વિડ, એ તમારા નળ દ્વારા નીકળી જાય બહાર, એટલે ટૂંકમાં કચરો ન આવે કાંઈ. અને આવી જ રીતે આમાં પણ છે જે આપણે લીમડો અને લીંબોળીનું જે ખાતર જે બનાવેલું છે એમાં પણ એ જ રીતનું છે. અંદર ડ્રમ છે નાનું અને એ ડ્રમમાં કાણા પાડેલા છે ને એમાં તમારે નાખીને એમાં પણ 45 દિવસમાં કાર્બન એના થઈ જાય છે. અને તમે છંટકાવ પણ કરી શકો છો ને તમે લિક્વિડ તરીકે જમીનમાં પણ નાખી શકો છો. અને આમાં આંબા છે, શાકભાજી છે, એવું ઘણા બધા વૃક્ષો છે, એ બધા આનેથી એકદમ તંદુરસ્ત રહેશે. અને આના ફાયદા અમે ઘણા બધા જોયેલા છે અને અમે આ જ વાપરીએ છીએ. કોઈ દવા અમે કોઈ વાપરતા નથી જે કેમિકલવાળી આવે છે, અમે ઓર્ગેનિક જ વાપરીએ છીએ બધું. અને હું તમને હવે ગોળની તમને હું દવા બતાવું છું કે અમે ગોળનો પણ ઉપયોગ કરીએ છીએ. આપણું આમાં ગોળ નાખેલો છે, આમાં 10 કિલો ગોળ નાખેલો છે આ ડ્રમમાં. અને ડ્રમ આખું ભરેલું છે, એમાં 10 કિલો ગોળ નાખેલો છે. તમારે જ્યારે પણ આમાંથી ને ગોળનું પાણી જોતું હોય ત્યારે આમાંથી 1/2 લીટર કાઢીને તમે પંપ દ્વારા તમે છંટકાવ કરી શકો છો અને તમે જમીનમાં પણ નાખી શકો છો. એટલે આને માત્રમાં માત્ર તમારે આને 20 દિવસ સુધી ગોળને તમારે રાખવાનો, તે પછી જ તમે ઉપયોગ કરી શકો છો. અને આના ફાયદા એટલા છે કે આમાં અણસલા જે આવે ને જમીનમાં, એ જમીનમાંથી બહાર નીકળે અને જ્યાં આપણે જે વૃક્ષ વાવેલું હોય એની આજુબાજુમાં રહે અને આપણો જે વૃક્ષ છે એનો વધારો થાય. એટલા માટે ગોળનું ફાયદાકારક છે એવું થાય. આપણે જે ગાયનું ગૌમૂત્ર ને ગાયનું છાણ અને ગાયની જે દૂધ છે ગાયનું ઓરિજિનલ જે છે એમાંથી પણ ખાટી છાશ આવે એનું પણ. અને જે આપણે જૂના જમાનામાં જે ગાય આધારિત જે ખેતી થતી હતી, આપણે એ જ રીતે પાછું વળવાનું છે બધાને. અને આપણે જેથી કરીને જેટલી બને શકે એટલું આપણે જે કેમિકલવાળી દવા નાખવાની થતી જ નથી અને આપણે ગાય આધારિત જ ખેતી કરવાની છે. એટલા માટે આમાં ગાયનું ગૌમૂત્ર છે અને ગાયનું છાણ છે અને ગાયની જે દેશી જે આપણે જે દૂધ આવે એ નાખેલું છે ભેગું. અને ગાયનું જે દૂધમાંથી જે છાશ બને ખાટી એ પણ અમે નાખેલી છે. એટલે એનો પણ અમે ઉપયોગ કરીએ છીએ બરાબર. એ પણ ઓર્ગેનિક છે પૂરેપૂરું. જય માતાજી. આજે મેં તમને જે ખાતર વિશે જે જણાવ્યું છે એ ખાતરનો જે અમે ઉપયોગ કરીએ છીએ એ તમે જુઓ. આ આંબા છે, તમે વિશ્વાસ નહીં કરો, આ આંબા 1.5 વર્ષના જ છે ખાલી. અને આમાં માત્ર ને માત્ર એક જ વસ્તુ છે, ઓર્ગેનિક ખાતર. જે ઓર્ગેનિક ખાતર જે અમે આશ્રમમાં બનાવીએ છીએ આ એના કારણે જ બધું ફાયદાકારક છે બધું. અને આમાં પણ અમે જો જમીનમાં જે અમે ઘાસ નાખેલું છે એ એના હિસાબે જ આંબા છે
અને એમાં પણ ખાતર અમે ટ્રીપલ આપીએ છીએ આ બરોબર બધું ખાતર. એટલે એમાં ને એમાં એ જે ફળ છે એનું એ હળી જાય ને એટલે એમાં ને એમાં એના અણસલા થઈ જાય અને એમાં ને એમાં એ આંબા વધે. હવે આ આપણા આંબા તમે જોઈ રહ્યા છો કે આ એકદમ ઓર્ગેનિકના બનેલા છે. એના 1.5 વર્ષના જ આંબા છે અને એમાં 3 વર્ષમાં કેરીનો ફાલ રાખવો પડે એના લીધે અમે આને 1.5 વર્ષમાં રાખ્યો છે. પણ એનું ઉત્પાદન સારું છે. એ બધું એક જીવામૃત તરીકે જે ઓળખાય છે અને એ જ અમે આમાં છંટકાવ કરી છે. એ પણ અમે જમીનમાં નાખી છે અને કોઈને પણ અમારી જે દવા અમે ઓર્ગેનિક બનાવી રહ્યા છીએ આશ્રમમાં એ કોઈને પણ જોતી હોય તો અમે એને આપી શકીએ છીએ. અને જો તમારે વધારે આની જાણકારી જોતી હોય તો સદૈવ શાંતિ આશ્રમ ગોમતાની તમે મુલાકાત લો એકવાર અને તમે અહીંયા આવી કરીને તમે જમીનનો તમે અનુભવ કરો કે કેવું છે અમારું સદૈવ શાંતિ આશ્રમ ગોમતા. ત્યાં આવીને તમે મુલાકાત લો એકવાર અને તમારે દવા જોતી હોય તો તમને મળી જશે ઓર્ગેનિક.